જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક ગઈ રાત્રે એલસીબી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે દારૂ ભરેલી કારને પકડવા જતા અકસ્માત સર્જાયો છે. જૂનાગઢ એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગત રાત્રે એક ઇનોવા કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક સતર્કતા દાખવી અને વાહનને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસને જોઈને કાર ચાલકે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેશોદ તાલુકાના મંગલપુર નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ કારમાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂની બોટલો રોડ પર ફેલાઈ ગઈ હતી. પોલીસે સ્થળ પરથી કુલ 965 જેટલી બોટલ કબજે કરી છે. જોકે 12,34,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે 3 આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી લીધા છે, જ્યારે 2 આરોપી ફરાર થવામાં સફળ રહ્યા છે. ઝડપાયેલા આરોપીઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે. પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપાર પર ફરી એકવાર કડક કાર્યવાહીનો સંદેશ ગયો છે. જોકે સમગ્ર મામલે વધુ અપડેટ્સ માટે જોતા રહો ટુડે ન્યૂઝ ગુજરાતી.